તો એવું માં ધુંધલી અને એને બે સંતાન, એનો દીકરો ધુંધુકારી અને ગાયનો દીકરો ગોકર્ણ મોટા થયા. ધુંધુકારીની ફરિયાદ આવી ઘરમાં. 2 મિનિટમાં આપણે કથાને હમણાં વિરામ આપીએ છીએ. તો ધુંધુકારીના તોફાન સાંભળી આત્મદેવ નામનો બ્રાહ્મણ જંગલમાં ગયો. દીકરાએ પંડિત જે દીકરો હતો એને ઉપદેશ આપ્યો, પિતાજી હવે આ બધું સંસારના પ્રપંચ છોડો, આ સુખ ને દુઃખ ને માન ને હાનિ ને લાભ ને નુકસાન ને બધું છોડો, હવે તમે તમારું કરો. ધુંધુકારીની ફરિયાદથી બાપ ત્રાસી ગયા. સંતના શબ્દો યાદ આવ્યા, જંગલમાં તપ કરવા ગયો, ઘર છોડી દીધું. પછી ઘરમાં એક સજ્જન ગોકર્ણ પંડિત હતો, તો ફરિયાદ એની પાસે ધુંધુકારીને આવી, તારા ભાઈ આમ કર્યું. તો ગોકર્ણ પંડિત પણ ઘર છોડીને જતો રહ્યો. આ જવાબદારી લેવા કોઈ ખુશી નથી. કવિ એક હાઈલા જતા હતા ને જંગલમાં, આ છોકરો એવો પાઈકો છે ધુંધુકારી, છોકરા કોકના પકડી પકડીને કૂવામાં નાખી દે, છોકરા હરગાવી નાખે, છોકરાને મારે, ન પીવાનું પાય, ન ખાવાનું ખાય, ધર્મ છોડી દીધું, સંધ્યા છોડી દીધી, બ્રાહ્મણનો દીકરો હોવા છતાં પૂજા પાઠ ધર્મ ભ્રષ્ટ થઈ ગયો, બધું છોડી દીધું, પ્રેત થઈ ગયો, પિશાચ થઈ ગયો. કવિ જંગલમાં હેલા જતા હતા તો જંગલ બધું રડતી હતી. તો કવિએ પૂછ્યું કે આ બધા ઝાડવા રોવો છો કેમ? તો ઝાડવા બધા ભેગા થઈને બોલ્યા કે સુનો કવિરાજ, વાંસ ઉઈગો વનમાં, વાંસ ઉઈગો વનમાં અને રોને લગી વનરાય. આ બધી વનરાય અમે એટલા માટે રડીએ છીએ કે અમારા કુળમાં વાંસ ઉઈગો, એટલે અમે જંગલમાં બધા આનંદથી રહેતા હતા, હવે વાંસ ઉગ્યો. તો કવિએ કીધું એમાં શું વાંધો? તો કે વાંસનો ખબર નથી, એક વાંસ ઉગે એટલે બીજો ઉગે, ત્રીજો ઉગે, ચોથો ઉગે, વાંસનું જંગલ થાય, પછી આમાં ઘસાય અને એમાં આગ અને બધું આખું વન બળી જાય. વાંસ ઉગ્યો વનમાં, રોને લગી વનરાય, ઈ કુળમાં કપાતર પાક્યો, ઈ તો વન દેશે જલાય. એટલા માટે રડીએ છીએ. એટલે કવિ ત્યાંથી જતા રહ્યા, અમુક વર્ષ થઈ ગયા ને પછી પાછા કવિ નીકળ્યા. એટલે વન બધું છે રડવાની બદલીમાં હસતું હતું, કવિનું સ્વાગત કર્યું, પધારો પધારો કવિરાજ, બધા આનંદમાં. તો કવિએ કીધું કે હું અમુક વર્ષ પહેલા નીકળ્યું ત્યારે બધા રડતા હતા ને હવે કેમ આનંદમાં છો? તો કે એની પાછળનું કારણ, ત્યારે કપૂત કુળમાં પાક્યો તો એટલે રડતા હતા, આજ સપૂત પાક્યો એટલે બધા હસીએ છીએ. ચંદન ઉગ્યું વનમાં, અમારે અહીંયા ચંદન ઉગ્યું છે, ચંદન ઉગ્યું વનમાં અને હસને લગી વનરાય, કુળમાં સપૂત પાક્યો, ઈ તો સુગંધ દેશે સદાય. અમારા કુળમાં સપૂત પાક્યો, ચંદન પાક્યો છે. એ ગુણ અવગુણ વિશે માણસની ચર્ચા છે. કુળમાં સપૂત પાક્યો, ઈ તો સુગંધ દેશે સદાય. સુગંધ એટલે સંસ્કાર, અમારા વંશજોનું નામ આગળ વધારશે. તો આ ધુંધુકારી છે, એ કપૂત છે, એની અનેક ફરિયાદો આવી, માણસને મારવા લાગ્યો, બાળ હત્યા કરવા લાગ્યો, ધર્મ છોડી દીધો, પાપાચાર કર્યો, ચોરીને રસ્તે ચડી ગયો. એટલે પંડિત જે ભાઈ હતો એ ઘર છોડીને જતો રહ્યો. પછી જુગારના રવાડે ચડ્યો અને એના બાપની સમૃદ્ધિ જેટલી ભેગી કરી હતી ને બધી જુગારમાં હારી ગયો. માને કીધું સમૃદ્ધિ અમને પાછી આપી દે, માં સમૃદ્ધિ આપે, એ બધી હારી ગયો. ફરીને માં પાસે સમૃદ્ધિ માંગી, માએ સમૃદ્ધિ ના આપી એટલે મારને મારવા દોડ્યો. માં કૂવામાં પડીને આપઘાત કર્યો, માં કૂવામાં પડી. આ પ્રસંગ એટલા માટે મેં થોડોક વધારે લીધો અને દાખલા દીધા. કલ્પના તો કરો કે દીકરાના જુલમથી માં કૂવામાં પડીને આપઘાત કર્યો, માં મરી ગઈ. બાપ દીકરાના ત્રાસથી જંગલમાં તપ કરવા ગયો, ન્યાયને શરીર છોડી દીધું. મોટો ભાઈ ઘરમાંથી ત્રાસી ગયો ને મોટો ભાઈ જંગલમાં જઈને તપ કરવા લાગ્યો અને માં મરી ગઈ. દીકરાના જુલમથી માં આપઘાત કર્યો. દીકરો ધુંધુકારી એકલો રહ્યો. હવે કેવા વાળું કોઈ રહ્યું નહીં, એટલે 5 સ્ત્રીઓને ઘરમાં પૂરી, એને 5 સ્ત્રીઓનો પતિ થયો, 5ને પકડીને ઘરમાં બેસાડી. એ 5 ઇન્દ્રિયો છે.
આ આપણી શરીરની કથા છે. 5 સ્ત્રીઓને ઘરમાં બેસાડી. હવે 5નું પૂરું કેમ કરવું એટલે ચોરી કરવા લાગ્યો. તો રાજાનો ખજાનો તોડ્યો અને રાજાનો ખજાનો તોડીને બધી સમૃદ્ધિ રાણીઓને આપી દીધી. રાણીઓ આ ખજાનો જોઈને સમજી ગઈ કે આ તો રાજાનો ખજાનો છે, રાજા છોડશે નહીં અને આ પકડાશે તો એના ઘરમાં આપણે બેઠી છીએ, આપણે પકડાશું, સજા થશે. રાજા એને સજા કરે એ પેલા આપણે જ સજા કરી નાખી જેથી આ ભેદ ઉકેલાય નહીં. એને દારૂ પીવડાયો, પછી એને સુવડાવી દીધો, દોરીથી બાંધ્યો, ચીસ પાડી એટલે મુખમાં અગ્નિ નાખી દીધો, મારી નાખ્યો, ફરિયામાં જ ખાડો ખોદીને દાટી દીધો ધુંધુકારીને. સંપત્તિના પોટલા લઈને 5 સ્ત્રીઓ જતી રહી. ગામના લોકો બધા જાત્રા કરવા ગયા અને ગોકર્ણ મહારાજ ગામના લોકોને મળ્યા એટલે જય શ્રી કૃષ્ણ કરીને ગોકર્ણ પાસે સત્સંગ કર્યો. પછી એના ભાઈના મૃત્યુના સમાચાર આપ્યા કે તમારી હાજરીમાં પિતા જતા રહ્યા, માં મરી ગઈ, તમે જતા રહ્યા. પાછળથી 5 સ્ત્રીઓને ઘરમાં બેસાડી. એ 5 સ્ત્રીઓએ ધુંધુકારી તમારા ભાઈને મારી, સંપત્તિને લઈને જતી રહી છે. તમારા ભાઈને દાટી દીધો, સંપત્તિ લઈને જતી રહી. ગોકર્ણ પંડિત બ્રાહ્મણનો દીકરો એટલે નારાયણ બલી શ્રાદ્ધ ભાઈની પાછળ કર્યું, પિંડ દાન અને તર્પણ કર્યું. જે તીર્થમાં ફર્યા ત્યાં પિંડ દાન કર્યું. જાત્રા કરતા ગોકર્ણ મહારાજ ઘરે આવ્યા, ત્યાં ગામના લોકો પણ જાત્રામાંથી ઘરે આવી ગયા. બધા સત્સંગ કર્યો, મળ્યો, રાત પડી. ત્યાં ભૂતના ભડકા થવા લાગ્યા. કોણ છે? એને કહ્યું હું તારો ભાઈ ધુંધુકારી. તારી આ દશા મને સમાચાર થયા એટલે મેં નારાયણ બલી શ્રાદ્ધ કર્યું. તો કે ગયા શ્રાદ્ધે સતે ના આપી મુક્તિર્મેન ભવિષ્યતિ. 100 વખત તમે નારાયણ બલીનું શ્રાદ્ધ મારી પાછળ કરશો તો મારી મુક્તિ નહીં થાય. કેમ? જેટલા મથેજા વાળ સતી રાણી એટલા વકરમ મેં કર્યા. માથાના વાળ જેટલા મેં પાપ કર્યા છે. આજ મને સમજાય છે. આ યાદ રાખજો, આ પ્રસંગ એટલા માટે કે જીવતા ગમે એટલું સમજાતું નથી. લોકો ગમે એટલું કે ત્યારે મોત આવ્યા પછી જ્યારે કરેલા કર્મને ભોગવવાનો વારો આવે ત્યારે સમજાય છે. જીવતા સમજાઈ જાય. મળ્યો છે મનુષ્ય દેહ તો આટલા ઉલ્કાપાત શા માટે? અને ડરો છો મોતથી આવા તો આટલા પાપ શા માટે? પ્રેત થયો અને ચીસ પાડવા લાગ્યો. ત્યારે કહ્યું તું તારા સ્થાને જા, મેં તારી પાછળ નારાયણ બલી કર્યું. તો કે 100 નારાયણ બલી કરો કે 100 વખત ગયાજીમાં શ્રાદ્ધ કરો, મારી મુક્તિ ન થાય. તો તારા માટે મુક્તિનું સાધન નારાયણ બલી જેની પાછળ કર્યું ને મોક્ષ ન મળે તો કરવું શું? પ્રાતઃકાલે સૂર્યનારાયણને કહ્યું કે મારા ભાઈની મુક્તિ માટે મારે શું કરવું? તો કે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ, ભાગવત કથા ગોકર્ણે વાંચી અને ભાઈની મુક્તિ કરી. વ્યાસ ગાદી ઉપર ગોકર્ણ પંડિત બેઠા અને જમણી બાજુ વાસ જે હતો એમાં ધુંધુકારી ઉપરથી પ્રવેશ કર્યો. સાંજ પડી, પહેલી ગાંઠ તૂટી, બીજે દિવસે બીજી ગાંઠ તૂટી, ત્રીજે દિવસે ત્રીજી ગાંઠ તૂટી, 7મે દિવસે 7 ગાંઠો તૂટી ગઈ. વાસ ઉભો ફાટ્યો. વાસ એટલે વાસના અને 7 ગાંઠ છે ને ઈ છે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, અહંકાર, અવિદ્યા. આ બધી ગાંઠો છે. એ રોજ કથામાં સાંભળી એ ગાંઠો તૂટી જાય. પછી 7મે દિવસે ઊભો વાસ ફાટી જાય એટલે વાસના જતી રહે. ઈશ્વરની પ્રાપ્તિમાં વાસના એ છેલ્લું આવરણ છે, બંધન છે. એ નહીં, ફાટી ગઈ, જતી રહી તો બસ કથા સફળ થઈ ગઈ. આ પ્રતીક છે. વાસ એ પ્રતીક છે. સાચા અર્થમાં આ ગાંઠો તોડવાની છે, અંદર પડેલી ગાંઠોને ખોલવાની છે. એ ગાંઠોને ગ્રંથ જ તોડી શકે, એ સિવાય કોઈ તોડી ન શકે. તો ધુંધુકારીનો મોક્ષ થયો, ભગવાનના ધામમાં જતો રહ્યો. અહીંયા આપણે ધમસાણિયા પરિવારના જે ભાઈ બહેનો છે જેને નિયમ લાગુ પડે છે એ અંતિમ અધ્યાય આપણે કાલે સમજાવી દીધો. નિયમ પ્રમાણે કથા સાંભળવાની, નિયમ પ્રમાણે ઉઠી જવાનું, નિયમ પ્રમાણે આવવાનું. નિયમ જે કથાના હતા એ અંતિમ અધ્યાયમાં આપણે એડવાન્સમાં સમજાવી દીધા છે. એટલે અહીંયા કથાને આપણે વિરામ કરીએ છીએ. બપોર પછી પાંડવ અને કૌરવની કથાથી પ્રથમ સ્કંદથી કથાનો પ્રારંભ કરશું. અહીંયા કથાને આપણે વિરામ કરીએ છીએ. એક જ અડધી મિનિટ હરિનામ સંકીર્તન કરી અને પછી કથાને વિરામ.
हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे। હાલો એક ખાસ જાહેરાત અત્યારના કથાના મંડપમાં ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનો તેમજ બારગામથી જે કથા સાંભળવા માટે આવ્યા છે તમામ શ્રોતાઓને જમવાની વ્યવસ્થા સમાજમાં છે, તો બધાને વિનંતી છે દમસાણીયા પરિવારની કે જમવા માટે આ બધા આમંત્રિત મહેમાનો અને બારગામથી કથા સાંભળવા આવ્યા છે તમામ શ્રોતાઓ જમવા માટે સમાજમાં વ્યવસ્થા છે તો ત્યાં જાય. આજે રાત્રે 9 થી 12 વાગ્યા સુધી ગુજરાતી રાસ ગરબાનો પ્રોગ્રામ છે, તો ગામના અને બારગામના દરેક વ્યક્તિને રાત્રે રાસ ગરબા રમવા આવવાનું ખાસ આમંત્રણ છે. हरे राम 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे। बाल कृष्ण लाल की जय, श्री राम चंद्र भगवान की जय। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। कृष्ण कृष्ण हरे हरे। जय जय श्री राधे जय जय श्री राधे वृंदावन बिहारी लाल की जय। ઉકાળી કટોરી ભરી લાવી છું રે મહારાજ दूध गायना उकाड़ी कटोरी भरी लावी छू महाराज। આરોગ જો પ્રભુ પ્રેમ ભરીને મારી વિનંતી રે ઘનશ્યામ. आरोग जो प्रभु प्रेम धरिने मारी विनती घनश्याम। ગાયના ઉકાળી કટોરી ભરી લાવી છું મહારાજ दूध गायना उकाड़ी कटोरी भरी लावी छूरे महाराज। माए केसर नाखी घोड़ी माए एलची बहु थोड़ी। माए केसर नाखी घोड़ी माए एलची छे बहु थोड़ी। माहे बदाम साकर चारोड़ी कटोरी भरी लावी छुरे महाराज। दूध गायना उकाड़ी कटोरी भरी लावी छुरे महाराज। आ मीठू मोड़ू कहजो जे जोए ते मागी लेजो। वाला मीठू मोड़ू के जो जे जोए ते मागी लेजो। हमने वर्दी प्रसाद देजो कटोरी भरी लावी छुरे महाराज। दूध गायना उकाड़ी कटोरी भरी
લાવી છું રે મારા રોગ જો પ્રભુ પ્રેમ ભરીને મારી વિનંતી રે ઘનશ્યામ રોગ જો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી ઘનશ્યામ પ્રભુ પ્રેમ ભરીને ઘનશ્યામ પ્રભુ પ્રેમ ધરીને ઘનશ્યામ રોગ જો વાલા પ્રેમ ભરીને મારી વિનંતી રે ઘનશ્યામ રોગ જો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી રે ઘનશ્યામ કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ કી જય શ્યામ સુંદર યમુને મહારાણી की जय वल्लभाधीश की जय अपने अपने मात पिता की जय अपने अपने कुलदेव की जय पितृदेव की जय ओम नमः पार्वतीपतये हर हर महादेव स्वस्ति श्री श्री सरस्वती श्री कृष्ण पार्वती वंशी विभूषितकरा नवनीरदाभात् पीताम्बरात् पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परम् किमपि तत्त्वमहं न जानामि। श्री बालकृष्णलाल की जय। श्री रामचंद्र भगवान ओम नमः पार्वती पतये
भक्ति हरि के नाम की सबको पिला के पी भक्ति हरि के नाम की सबको पिला के पी बुद्धि हरि के नाम की सबको पिला के पी बुद्धि हरि के नाम की सबको पिला के पी पीने की तमन्ना तो मुझको मिटा के पी बुद्धि हरि के नाम की सबको पिला के पी बुद्धि हरि के नाम सबको पिला के पी ब्रह्मांड चारों वेद की पुस्तक बना के पी ब्रह्मांड चारों वेद की पुस्तक बना के पी ब्रह्मांड चारों वेद की पुस्तक बना के पी ब्रह्मा ने चारों वेद की पुस्तक बना के पी शंकर ने अपने शीश पर गंगा चढ़ा के पी शंकर ने अपने शीश पर गंगा चढ़ा के पी शंकर ने अपने शीश पर गंगा चढ़ा के पी शंकर ने अपने शीश पर गंगा चढ़ा के पी भक्ति हरि के नाम की सबको पिला के पी मूर्ति हरि के नाम की सबको पिला के पी बुद्धि हरि के नाम की सबको पिला के पी मूर्ति हरि के नाम सबको पिला के पी ब्रज गोपियों ने कृष्ण को माखन खिला के पी ब्रज गोपियों ने कृष्ण को माखन पिला के पी ब्रज गोपियों ने कृष्ण को माखन खिला के पी ब्रज गोपियों ने कृष्ण को माखन पिला के पी शबरी ने दिए भोर अपने
प्रभु को पिला के पीने की तमन्ना जो खुद को मिटा के भी बुद्धि हरि के शब्द को पिला के मोती हरि के नाम खुद को मिटा के भी गोविंद नारायण राधे गोपाल नारायण हरे गोविंद नारायण हरे गोपाल नारायण राधे गोविंद नारायण राधे 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 गोपाल नारायण गोविंद नारायण राधे गोपाल नारायण कस्तूरे तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वर्णोत्तिकं करतले वेणुकरे कंकणम् शर्वाङ्गे हरिचन्दनं सुललितं कंठे च मुक्तावली गोपास्त्रे परिवेष्टितो विजयते गोपालचूडामणि जय 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 श्री राम। स्तुत नामना पुराणी 88,000 ऋषिओने नैमिषारण्यની પવિત્ર ભૂમિમાં શ્રીમદ ભાગવતજીની કથાનો પ્રસંગ આગળ કહે છે। હે ઋષિઓ, ભાગવતજીના પ્રારંભમાં પ્રશ્નાવલી છે। માનવ જાતનું એકાંત શ્રેય શું? કથાના પ્રારંભમાં પ્રશ્ન છે, જેના ઉત્તરમાં આખું ભાગવત સમાયેલું છે। આ જે ભગવાને અવતારો લીધા છે, એ અવતારોનું પ્રયોજન શું? શું કામ ભગવાને અવતારો લીધા? પુરુષનું એકાંત શ્રેયસને ભગવાનને અવતાર લેવાનું કારણ શું? આ ઋષિઓ પ્રશ્ન પૂછે છે। પછીના ઉત્તરમાં આખું ભાગવતજીની કથા સુખજી કહે છે। ભગવાનના કર્મો ક્યાં? ભગવાન કઈ કર્મો કરે છે? ભગવાનના કર્મો શું?
અવતારોની કથા કહી, ભગવાને જે અવતાર લીધા એ અવતારોની કથા કહી, અને ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર કહ્યું, અને અંતમાં છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે આ પૃથ્વી ઉપર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ વિદાય થયા અને કલિયુગ આવ્યો ત્યારે ધર્મ ક્યાં ગયો? કલિયુગનું આગમન થયું ત્યારે ધર્મ ક્યાં ગયો? ધર્મ કોને શરણે ગયો? આ પ્રશ્ન ઋષિ સમાજ પૂછે છે, અને એના ઉત્તરમાં આ આખું ભાગવત ચરિત્ર છે. પ્રથમ અવતારોના ચરિત્રની કથા કરી. ભગવાનના 24 અવતારો છે, એમાં દશાવતાર મુખ્ય છે. વિજ્ઞાન અને ધર્મ બે એક થઈ જાય ને તો મોટામાં મોટો લાભ માનવ સમાજને બને. જેને ધર્મ અવતાર કહે છે, વિજ્ઞાન એને અવતાર નથી કહેતું. મત્સ્ય અવતાર થયો, કુર્મ અવતાર થયો, ત્યારે સૃષ્ટિનું સર્જન વિજ્ઞાન એમ કહે છે કે સૃષ્ટિનું સર્જન એ રીતે હતું. પછી વરાહ અવતાર લીધો. વિજ્ઞાન એમ કહે કે પછી મોટું સ્વરૂપ થયું. પછી નૃસિંહ અવતાર થયો, એટલે પૂરેપૂરી સફળતા ન મળી. સૃષ્ટિનો વિકાસ થયો, વિજ્ઞાન એમ કહે છે સફળતા ન મળી. જે જગ્યાએ જે મંજિલે આપણે પહોંચવું છે ત્યાં પહોંચાડવું નહીં. અડધું પશુ ને અડધું મનુષ્ય, એ ચાલે નહીં. વિકાસ થાય છે, સૃષ્ટિ આગળ વધી રહી છે. પછી ધર્મ એમ કહે છે કે વામન અવતાર થયો, પણ ઠીંગણું નાનું સ્વરૂપ. પણ ધર્મ એમ કહે છે કે અમારો ભગવાન છે. ત્યારે વિજ્ઞાન કહે છે કે મનુષ્યનો આકાર મળી ગયો, અડધું પશુ અડધું મનુષ્ય, સંપૂર્ણ પ્રગતિ નહીં. આકાર મનુષ્યનો આવી ગયો પણ ઠીંગણું, એ ચાલે ને. હજી આગળ જવાની જરૂર છે. પછી સંપૂર્ણ શ્રી કૃષ્ણ અવતાર થયો, ત્યારે વિજ્ઞાને કહ્યું બસ મનુષ્ય આવો હોવો જોઈએ, આવો માણસ. પછી રામ અવતાર, એમ 24 અવતાર આપણા ભગવાન વિષ્ણુના. એમાં દશાવતાર મુખ્ય છે. એ 24 અવતારને કથાના પ્રારંભમાં પ્રણામ કર્યા. પછી તપ અને વેદોનું જ્ઞાન હોવા છતાં વેદવ્યાસજીના જીવનમાં અસંતોષ થયો. આ એક અધ્યાયની પ્રારંભમાં કથા છે, પણ એનો સાર હું આખો તમને કહી દઉં. એ આખા અધ્યાયનો સાર છે સત્સંગ. વેદવ્યાસજીનો સમ્યાપ્રાશ નામનો આશ્રમ છે, અને એમાં 7 ગંગાજીની ધારા ત્યાંથી પડે છે. ત્યાં સુંદર હંસલાઓ બોલે છે, માન સરોવર જેવું દ્રશ્ય છે, અને હિમાલયમાં ખડખડ ખડખડ ગંગા વહે છે, અને પશુ પક્ષીઓથી આશ્રમ સુંદર ખીચો ખીચ ભરેલો છે. પક્ષીઓના કલરવ, પાણીના ખડખડાટ, સુગંધિત શીતલ અને મંદ પ્રકારના વાયુ ત્યાં વાય છે, અને હરણાઓ, ગાયોનું ભાંભરું, વાછડા વાછડીઓનું ભાંભરું, આવું અદ્ભુત વાતાવરણ છે. એ શમ્યાપ્રાશ નામના આશ્રમમાં વેદ વ્યાસજી બેઠા છે. જેને શાસ્ત્રોની રચના કરી છે, પણ ઉદાસ છે.
ખિન્ન ચિત્તે બેઠા છે. દુખી છે, ઉદાસ છે. 17 શાસ્ત્રની રચના કરી. જબ આજ પોતાના જ આશ્રમમાં દુખી અને ઉદાસ મને બેઠા છે. કોઈ ઉમંગ નહીં, કોઈ આનંદ નહીં. શાંત મુદ્રા છે, ગંભીર ચિંતનમાં બેઠા છે. જટા પવનમાં ફરકે છે, સફેદ લેણ થઈ ગયા છે. ગોઠણ સુધીની દર્ભના પૂરા જેવી દાઢી અને ઉદાસ બેઠા છે પોતાના આશ્રમ. જાણે સર્વસ્વ લૂંટાઈ ગયું હોય એવા ખિન્ન ચિત્તે. ત્યાં વીણાનો ઝંકાર થયો અને આકાશ માર્ગે નારદજી આવે છે. બંને સંત મળ્યા છે. 4 મિલે 64 ખીલે અને 20 રહે કર જોડ. એ સંત જન સે સંત મિલે. 4 મિલે 64 ખીલે 20 રહે कर जोड़. गुणी जन से गुणी जन मिले तो खिले साथ करो. संत मेड़ा से साम सामा बैठा. પછી નારદજીએ બે હાથ જોડીને કહ્યું, બાપજી આપ કહો કે ના કહો પણ આપ ઉદાસ છો. આપની મુખ પર હું પ્રસન્નતા દેખતો નથી. વેદવ્યાસજીએ કહ્યું, એ તો મારો પ્રશ્ન છે કે મેં 17 શાસ્ત્રની રચના કરી પણ મને પ્રસન્નતા નથી. કંઈક ઘટે છે, કંઈક હજી કંઈક કરવું પડે એવું લાગે છે. મારું મન માનતું નથી. તમે કોઈ શાસ્ત્રની રચના નથી કરી છતાંય તમે આનંદમાં છો. એનું રહસ્ય શું છે? મેં 17 શાસ્ત્ર લખ્યા પણ હજી મને આનંદ નથી. કંઈક ઘટે છે એવું લાગ્યા કરે. ત્યારે નારદજીએ કહ્યું કે હું એક દાસીનો દીકરો હતો. આ નાનકડો પ્રસંગ પણ સાંભળવા જેવું છે. આ કથા આપણી યાદ રહે. આ જગતમાં ક્યાંય કામવાળી કે દાસીનો દીકરો હોય એનું સન્માન હોય, એનું માન સન્માન ન હોય, એવી લોકોની માન્યતા છે. એટલે હું દાસીનો દીકરો. અમારા ગામમાં સંતો આવે. મારા પિતા નાનપણમાં મૃત્યુ પામ્યા હતા. મારી માં દુખી હતી. હું મારી માનો એક આધાર હતો, સહારો હતો. મારા માટે મારી માં જીવતી હતી. અમારા ગામમાં સંતો આવે, મહાપુરુષો આવે અને 4 માસ ચાતુર્માસ કરે. એની સેવામાં મારી માં રહેતી. બસ ત્યાં સફાઈ કરવી, ત્યાં યજ્ઞના કુંડ તૈયાર કરવા, ત્યાં પાણી અને પાણીની સેવા આપવી, જંગલમાંથી સમિધ લઈ આવવાના, આકડો, કાકડો, કેર, અગેડો, ઉમરો, પીપળો, ખીજડો, ડાબડો, ધ્રોકડ, આ બધા સમિતિ કહેવાય. યજ્ઞમાં હોમવાના સમિત. એ સમિત મારી માં લઈ આવે, ફળ ફૂલ લઈ આવે, સંતોની સેવા કરે. દિવસે સંતો યજ્ઞ કરે, રાત્રે સંતો સત્સંગ કરે. હું મારી માની બાજુમાં બેસી કથાને સાંભળું. નાનપણમાં મેં આ સત્સંગ કર્યો. એક દિવસ એવી ઘટના બની. આમ અવારનવાર સંતો આવે, સંતો જતા રહે. પિતાનું નાનપણમાં મૃત્યુ થયું. મારી માં મારા માટે જીવતી હતી, સંતોની સેવા કરતી હતી. સંતોનું આવન જાવન ચાલુ રહ્યું. ઘણો કાળ સમય વ્યતીત થયો. એક વખત કોઈ સિદ્ધ ગુરુ પોતાના શિષ્યોને લઈને આવે છે
અને મારી મા એની સેવા કરે છે. સિદ્ધ ગુરુઓ પોતાના શિષ્ય સાથે જમતા હતા, પ્રસાદ લેતા હતા. હું હાથ જોડી અને ગુરુની સેવા કરતો હતો. મારી માં પણ સેવા કરતી. એ મહાપુરુષ પ્રસાદ લેતા લેતા મારા સામે દ્રષ્ટિ કરીને કહ્યું કે બેટા તું જઈનો. મેં હાથ જોડીને કહ્યું કે સંતોને જમાડ્યા પેલા અમારાથી થોડું જમાય. સંતોની સેવા કરી એને પ્રસાદ લઈ એ જમી લે પછી અમારાથી જમાય. એ મહાપુરુષે સિદ્ધ ગુરુએ મને એની બાજુમાં બોલાવ્યો, મસ્તક ઉપર હાથ મૂક્યો અને એ પ્રસાદી આપી. કોઈની એથી પ્રસાદી ખાવી નહીં. પતિની પણ એથી પ્રસાદી નહીં, પતિએ પત્નીની પણ એથી પ્રસાદી નહીં, ભાઈ ભાઈની પણ નહીં, પરિવારમાં પણ નહીં, મિત્રોની પણ નહીં, સમાજમાં પણ નહીં, પશુ પક્ષીની પણ નહીં. શાસ્ત્રમાં ના કહ્યું કોઈની એથી પ્રસાદી ખાવી નહીં, કોઈને આપવી પણ નહીં. હા, કોઈ મહાપુરુષ જે પહોંચેલો છે, જે સિદ્ધ છે, એ પોતે પોતાની એથી પ્રસાદી આપે તો એ વાત આખી જુદી છે. એ એની શક્તિની વાત છે, એના પર્સનલ પાવરની વાત છે, એની પાસે પાવર છે. નહીતર કોઈને કોઈની એથી પ્રસાદી આપવી નહીં. ખાલી દુર્યોધનનું એઠું પાણી ભીષ્મએ પીધું ને, એમાં ભીષ્મ જેવો યોગી 8મો વસુ એવું બોલી ઉઠ્યો કે કાલે આ પૃથ્વીને હું નપાંડવી કરીશ, પાંડવોને હું ખતમ કરી નાખીશ. ખાલી એઠું પાણી દુર્યોધનનું પી ગયું તો ભીષ્મ જેવા સમર્થની બુદ્ધિ બગડી ગઈ. એટલે શાસ્ત્રમાં કહ્યું કોઈનું એઠું આપવું નહીં, કોઈનું એઠું લેવું નહીં. તો સિદ્ધ ગુરુએ આ દેવર્ષિ નારદ પોતાના પૂર્વજન્મની કથા કહે છે, આ જન્મની નહીં. અત્યારે તો પોતે સિદ્ધ છે, બ્રહ્માના દીકરા છે, બ્રહ્માનો માનસ પુત્ર છે, પણ પોતાના પૂર્વજન્મની કથા નારદજી કહે છે વેદવ્યાસજીને વેદવ્યાસજીના આશ્રમમાં. એ સિદ્ધ ગુરુએ મને પ્રસાદી આપી, એની એથી પ્રસાદી મેં ખાધી અને મને સમાધિ લાગી. મેં સમાધિમાં હરિને જોયા. શાંતાકારમ ભુજગશયન પદ્મનાભમ સુરેશમ. હરિને મેં જોયા. ઓહો, આદિ નારાયણ જોયા. મેઘવર્ણમ શુભમ, એવા દિવ્ય સ્વરૂપને જોયું. લક્ષ્મી શંખ ચક્ર ગદાને ધારણ કરવા વાળા યોગી વિદ્યા આદિ નારાયણ જોયા. વંદે વિષ્ણુ ભવભયહરણ સર્વલોકૈકનાથ. મેં તો સમાધિમાં હરિને જોયા, પણ ભગવાનને જોયા પછી મને આ જગતમાં જગત બધું ઝાંખું લાગ્યું. એ રંગ લાગ્યો કનૈયા હવે તારો, જગત બધું ઝાંખું લાગે. રંગ લાગ્યો કનૈયા હવે તારો, જગત બધું ઝાંખું લાગે. લાગ્યો કનૈયા મને તારો, જગત બધું જાણું
प्रेमनो प्रसाद में तो चाख्यो विषय रस रूपो लागे तारा प्रेमनो प्रसाद में तो चाख्यो विषय रस रूपो लागे तारा प्रेमनो प्रसाद में तो चाख्यो विषय रस रूपो लागे सृष्टि सकलमा तुज समायो सृष्टि सकल मां तुझ समायो जल स्थल नभ तारो पड़ छायो जल थल नभ तारो पड़ छायो तारो महिमा पुनियो गायो जगत बधु जातु लागे तारो महिमा मुनियो गायो जगत बधु जानू लागे रंग लागो कन्हैया मन चारो जगत बधु जातु लागे रंग लाग्यो कन्हैया मन आरो जगत बधु जानू लागे तारा प्रेमनो प्रसाद तारा प्रेम प्रसाद में तो चाख्यो विषय रस रूपो लागे चांद सूरज पे आँख छे तारी चांद सूरज पे आँखों से तारी चांद सूरज पे आँख छे तारी चांद सूरज में आँखों से तारी रात दिवस पलते करनारी रात दिवस पल के करनारी रात दिवस पलते करनारी रात दिवस पल के करनारी ये तारा गीतो समंजर गातो जगत बधु जातु लागे लागो कन्हैया मन तारो जगत बधु जातु लागे रंग लाग्यो कन्हैया मन तारो जगत बधु जातु लागे श्री राधे लागे सुहावनी हो अरे लागे सुहावनी ने प्यारी रसीली लागे सुहावनी ने प्यारी रसीली नाते जल भरवा दीदी आते जड़ करवाती मोहन जी मुरली कान काती मीठी मुरली कान काली मीठी मोहन जी मुरली कान काली मीठी श्री राधे वीरबनी ने पर्वत पर बैठो वीरबनी ने पर्वत पर बैठो कोक दिन सरिता माँ वह तो मोक दिन सरिता माँ वह तो तारा प्रेमनो प्रसाद
વિષય રસ લૂઠો લાગે તારા પ્રેમનો પ્રસાદ મેં તો તારો વિષય રસ લૂઠો લાગે સંધ્યા ઉષા કે રંગોમાં સંધ્યા ઉષા તેરા રંગોમાં સુંદર વર છે તું સમાયો સુંદર વર છે દૂધ સમાયો વીજળી માથે ચમકારો જગત બધું જાતું લાગે લાગ્યો કનૈયા હવે તારો જગત બધું જાતું લાગે પરમ થઈ ફૂલડામાં ફરતો પૂરમ થઈ ફૂલડામાં ભરતો આંદ્ર કુંજ બની કોકિલ હુકતો આંદ્રકુંજ બની કોકિલ હુકતો વન માળી વને વન પ્રગટતો જગત બધું જાતું લાગે વનમાળી વને વન પ્રગટતો જગત બધું જાતું લાગે રંગ લાગ્યો કનૈયા મને તારો જગત બધું જાતું લાગે રંગ લાગ્યો કનૈયા હવે તારો જગત બધું જાતું લાગે શ્યામ સુંદર તારી શોભા અનેરી શ્યામ સુંદર તારી શોભા મેરી નવતર લીલા નિત નિત તારી નવતર લીલા નિત નિત તારી જોઈને દિલે રખાતો જગત બધું જાતું લાગે તને જોઈને હું દિલે ભર ખાતો જગત બધું જાતું લાગે રંગ લાગ્યો કનૈયા હવે તારો જગત બધું જાતું લાગે હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ 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 હરે રામ રામ હરે 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 રામ 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 હરે રામ 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 હરે રામ હરે 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 રામ 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 હરે રામ 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 હરે રામ હરે હરે Hare Krishna 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 Hare Krishna 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 Hare Hare Krishna 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 Hare Krishna 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 Hare Krishna Hare Hare
Hare Rama 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 Hare Rama 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 Hare Rama Hare Hare Krishna Krishna Hare Krishna 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 Hare Krishna 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 Hare Krishna Hare Krishna 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 Hare Krishna 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 Hare Krishna Hare Rama 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 Hare Rama 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 Hare Rama Hare Rama 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 Hare Rama 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 Hare Rama Hare 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 Krishna 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 Hare Krishna 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 Hare Krishna Hare 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 Krishna 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 Hare Krishna Krishna Hare Krishna Hare 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 Krishna Hare Krishna Hare 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 Krishna Hare Krishna Hare Krishna Hare 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 Rama Hare Hare मयूर पुकारम कलिकाकारम निर्व्यारम चालई समारम व्याख्याकारम नंद कुमारम निर्व्यारी एक राजे प्यारी हो बलिहारी गोकुलयाओ गिरधारी तने गोकुलयाओ गिरधारी विठल विठल विठल
विठला हरिओम विठला विठ्ठल विठ्ठल विठ्ठला हरिओम विठ्ठला कोणे कोणे विठला हरिओम विठला कोणे कोणे विठ्ठला हरिओम विठ्ठला मथुरा मारेला हरिओम विठला मथुरा मावेला हरिओम विठ्ठला वासुदेव विठला हरिओम विठला वासुदेव विठ्ठला हरिओम विठ्ठला विठल विठल विठला हरिओम विठला विठ्ठल विठ्ठला हरिओम विठ्ठला मेवाड़ मावेला हरिओम विठला मेवाड़ मावेला हरिओम विठ्ठला मेवाड़ मावेला हरिओम विठला मेवाड़ मावेला हरिओम विठ्ठला मीराबाई विठला हरिओम विठला मीराबाई विठ्ठला हरिओम विठ्ठला विठल 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 विठला हरिओम विठला विठ्ठल विठ्ठल विठ्ठला हरिओम विठ्ठला विठल विठल विठला हरिओम विठला विठ्ठल विठ्ठल विठ्ठला हरिओम विठ्ठला हरिओम विठला हरिओम विठ्ठला हरिओम विठला हरिओम विठ्ठला हरिओम विठला हरिओम विठ्ठला हरिओम विठला हरिओम विठ्ठला રમી શકે પણ જે મોટી ઉંમરના દીપકભાઈના બા ને હે એની સ્ફૂર્તિ કેવી લેખી આવડી ઉંમરે આટલું શક્ય છે પછી બધા ફલ્લા ગામના ભાઈઓ રાજકોટથી ગોપાલભાઈ આવ્યા છે ને એ 60 વર્ષે અને જ્યાં સુધી સંગીત ચાલુ રહ્યું સંકીર્તન ચાલુ રહ્યું ત્યાં સુધી એ બધા રહ્યું આ શક્ય છે અને અત્યારના યુવાનો પણ આ રીતે રમી શકે આમાં વધારે પડતા અમે વડલીને રમતા જોયા યુવાનીઓ પણ રમી શકે પણ એ ફાંકી મૂકી દે તો એટલે હું કઈ આ કથા 7 દિવસ ચાલશે નહીં કથાની અંદર કોઈ ઉપદેશ નહીં આ કથામાં કોઈ આદેશ નહીં કોઈ બળજબરી નહીં મનમાં એમ લાગે તો હું એવું નથી કહેતો કે અત્યારે બંધ કરી દઉં પણ કઈક ઓછી ધીમે ધીમે 10 ખાતા હોય તો 9 પછી 8 પછી 7 એમ ધીમે ધીમે એટલા માટે મને તમારા ઉપર અતિ પ્રેમ છે એટલે કહું છું યુવાન ધન છે ને એ વેર વિખેર ન થઈ જાય એ આ ભારતની સંપત્તિ છે યુવાનો છે આ ભારતની સમૃદ્ધિ છે સંપત્તિ છે આ દેશની તો નારદજીએ એને સંતની પ્રસાદીથી હરિના દર્શન થયા અને પછી આંખ જ્યાં ખોલી અને જગત જોયું તો જગત બધું જાતું લાગે એક વખત હરિના દર્શન થઈ ગયા પછી આ જગત જાતું લાગ્યું કઈ ગમતું નથી ચેન ન પડ્યું આ કઈ કથા છે આ સમ્યાપ્રાશ નામના આશ્રમમાં વેદવ્યાસજી ને નારદજી પોતાના પૂર્વજન્મની કથા કહે છે આપણે સંકીર્તન કરીએ વચમાં દાખલો દઈએ પછી બધું પૂરું થઈ જાય ને ત્યારે મૂળ કથાનો આપણે ખ્યાલ હોવો જોઈએ કે કઈ કથા ચાલી રહી છે એટલે અનુસંધાન જળવાઈ રહેશે આપણી વાત લેખે લાગે તો નારદજીએ કહ્યું છે કે મને હરિના દર્શન સમાધિમાં થયા સંતની પ્રસાદીથી મને સમાધિ લાગી હરિના દર્શન થયા પછી આ જગતમાં કાંઈ ગયું નહીં પછી સંત ચાતુર્માસ પૂરા કરીને જ્યારે અમારા ગામમાંથી વિદાય માંગી ત્યારે સંતની સાથે હું જવા માટે નીકળી ગયો શ્રી કૃષ્ણ વિરાજત હો
હે હરિ ક્યાં છો તમે? એ કૃષ્ણ તત્વને જોવા માટે શોધવા માટે હું સંતોની સાથે નીકળી ગયો, પણ એ સંતોએ મારા મસ્તક ઉપર હાથ મૂકીને કહ્યું કે બેટા તારા પિતા તો નાનપણમાં મૃત્યુ પામ્યા, તારી માં નો આધાર તું છે, તારા માના જીવનમાં કોઈ સાર નથી, એ તારા માટે જીવે છે, એની સેવા કર. અને આમે શાસ્ત્રમાં લખ્યું છે માતા પિતા કે ચરણોं में चारों धाम. આ એક લીટીને આપણે લઈ લઈએ જેથી આજની પેઢીને જ્ઞાન થાય. આ નવું જે જનરેશન છે આખું નવી પેઢીને ખ્યાલ આવે કે માવતર શું છે. ભગવાન પોતાના મુખેથી કહે છે माता पिता के चरणों में चारों धाम है, आजा आजा यही मुक्ति का धाम है. माता पिता के चरणों में चारों धाम है, आजा आजा यही मुक्ति का धाम है. माता पिता के चरणों में चारों धाम है, आजा आजा यही मुक्ति का धाम है. माता पिता के चरणों में चारों धाम है, आजा आजा यही मुक्ति का धाम है. एक वस्तु याद रहे, તમે હરિદ્વાર ખુશીથી જાઓ, તમે ગોકુળ મથુરા ખુશીથી યાત્રા કરવા જાઓ, ત્યાં બધા મંદિરોમાં જાઓ, ભગવાનને પ્રણામ કરો, થાળ ધરાવો, ધજા ચડાવો ખુશીથી. પણ જો માતા અને પિતા ઘરમાં દુખી હશે તો એકેય મંદિરમાં આપણી પૂજા સ્વીકારાશે નહીં. આ ખાસ યાદ રાખજો. અને જો ભગવાનના દર્શન કરવા જાઓ જતા હો તો ત્યાં ધક્કો છે, ત્યાં પથ્થરની મૂર્તિઓ છે. અને જે ભગવાનને તમે જમાડો, જે ભગવાનને કપડા પહેરાવો, જે ભગવાન હસે, જે ભગવાનને થાળ ધરાવો, જે ભગવાન તમારી નજર સામે જમે અને તમે સુખી થાવ ને ભગવાન હસે, અને તમે દુખી થાવ જે ભગવાન રડે, એ ભગવાનને જોવો હોય તો એ ભગવાન તમારા ઘરમાં છે અને એ છે તમારી માં ને તમારો બાપ. એ સિવાય જગતમાં કઈ ભગવાન છે નહીં. આ વસ્તુ કોઈ દિવસ ભૂલાઈ નહીં, યાદ રાખો. શાસ્ત્રોમાં લખ્યું છે કે માતા અને પિતા એ સાક્ષાત ભગવાનનું બીજું રૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે. માતા પિતા की सेवा ही नहीं, फिर तीर्थों में जाने से क्या फायदा. माता પિતા की सेवा ही नहीं, फिर तीर्थों में जाने से क्या फायदा. कभी प्यासे को पानी पिलाया नहीं, फिर अमृत पिलाने से क्या फायदा. प्यासे को पानी पिलाया नहीं, फिर अमृत पिलाने से क्या फायदा. गंगा नहाने हरिद्वार काशी गया, गंगा नहाने से मन में ख्याल आ गया. गंगा नहाने हरिद्वार काशी गया, गंगा नहाने से मन में ख्याल आ गया. तन को धोया मगर, तन को धोया मगर मन को धोया नहीं, फिर गंगा नहाने से क्या फायदा. धोया मगर मन को धोया नहीं, फिर गंगा नहाने से क्या फायदा.
पिता के चरणों में चारों धाम है। आजा आजा यही मुक्ति का धाम है। मात पिता की सेवा ही नहीं, फिर तीर्थों में जाने से પછી શું જવાથી ફાયદો? તો માતા અને પિતા એ ભગવાનનું જીવંત સ્વરૂપ છે. જીવતું જાગતું સ્વરૂપ હોય તો માં અને બાપ છે. વારે વારે એટલે હું ભાર દઉં છું આ વાતને કે સમય ચૂકી ન જાય ને મોડું ન થઈ જાય. અને ઘણા લોકોને ભાવ ઉભરાણા છે ને એ લગભગ માવતર ગુજરી ગયા પછી ભાવ ઉભરાણા છે, પછી ફોટા સામે જોઈને રડતા હોય અને દરરોજ હાર ચડાવે, પણ મોડું થઈ ગયું સાહેબ, મોડું થઈ ગયું. ઘણા લોકો તો કારણ કે મારે તો કેટલા ઘરે પધરામણી કરવા જવાની, પધરામણી કરવા જવાની, ફોટા તો મેં સોનાની ફ્રેમમાં જોયા, પણ મોડું થઈ ગયું છે. બારગામ જાય ને આપણે, બારગામ થી ઘરે પાછા આવીએ ને એટલે સીધું ઘરવાળીને ન મળવું, પણ મા પાસે બેસવું, બાપ પાસે બેસવું અને એની પાસે થોડો વખત સત્સંગ કરી વાતો ચીતો કરીને પછી ઘરવાળીને ચોક્કસ મળો. ના નહીં, પણ આવું કરવાનું કારણ એ કે ઘરવાળી આપણી ઉંમરની છે એટલે આપણી સાથે લાંબો સમય રહેવાની છે, અને આપણા માતા અને પિતા એ આપણી ઉંમરના નથી, એ આપણી સાથે હવે થોડો સમય રહેવાના છે, એટલે એનો જેટલો લાભ લેવાય એટલો વધારે. તો મહાપુરુષોએ દેવશ્રી નારદ કહે છે કે મને એમ કહ્યું કે તારે અમારી સાથે યાત્રામાં નથી આવવું, તું તારી માની સેવા કર, તારા માના ચરણોમાં ચારેય ધામ છે. કથાની ખબર છે ને તમને કે પૃથ્વીની પરિક્રમા જે કરીને આવે એના હું પ્રથમ વિવાહ કરું તો કાર્તિક સ્વામી મોર લઈને ગયા અને ગણપતિ ઉંદર ઉપર બેસીને પરિક્રમા કરવા જાય તો ક્યારે ઉંદર આવે ને ક્યારે ભગવાન શંકર અને પાર્વતીને બેસાડી અને ગણપતિએ પરિક્રમા કરી લીધી અને ગણપતિએ કહ્યું કે હવે મારા વિવાહ કરો. કેમ? આપણે તો પૃથ્વીની પરિક્રમાની વાત છે, એ તો માતા પિતાની પરિક્રમા. તો ગણપતિએ શાસ્ત્રમાં કહ્યું કે માતા અને પિતાની પરિક્રમાથી પૃથ્વીની પરિક્રમાની ફળ મળે છે. લખ્યું છે, નહીતર શાસ્ત્ર ખોટું. એ શાસ્ત્રને સાચું કરવા માટે ગણપતિના વિવાહ કર્યા. માતા અને પિતાનો મહિમા કેટલો બધો, એની પાછળના એક બધા કારણો છે. સમાજને પ્રેરણા મળે, એક વ્યવસ્થા જળવાઈ રહે. મને તો એક પ્રસંગ યાદ આવે. હમણાં મારી એક જગ્યાએ કથા હતી ને, અહીંયા અમારો ઉતારો હતો. આ સત્ય ઘટના, તમે જેવું છે એવું કહી દો. એમાં એક ઘરડો બળદ એ બેઠો હતો અને ત્યાં કઈક ખાવાનું નાખ્યું હતું. એટલે વાડીનો જે માલિક હતો એને મને કહ્યું કે શાસ્ત્રીજી આ બળદ છે ને એમને ઘણું બધું કામીન દીધું છે, હવે ચાલી શકે એમ નથી, એની મેળાએ ઊભો થઈ શકે એમ નથી, બસ ઘણા સમયથી આમનામ પરિસ્થિતિમાં છે, અમે એની બાપની જેમ સેવા કરીએ, અમારો બાપ માની છે કે જેને આટલા વર્ષ સુધી એના ગરદન ઉપર એની કાંધ ઉપર ધોતરું રાખી અને અમને જેને નિભાવ્યા છે. એક ઘરનો મોભી હોય, ઘરનો માણસ હોય, એ કાંધ ધારણ કરીને આખા ઘરને નભાડે, પોતાની પત્નીને, બાળકોને, દીકરાને, દીકરીને, વહુને બધાને નભાડે. એ એટલો બધો ઢેડો કરે, બળદની જેમ માણસ કામ કરીને પોતાના પરિવારને નભાડે. એક બળદ આટલી બધી મહેનત કરી અને જેને આપણે નિભાવ્યા છે, અમે તો અમારો એને બાપ કહીએ છીએ, અમારો બાપ છે. એક ઢોરને કામ પૂરું થઈ ગયા પછી લોકો કાઢી મૂકતા નથી, સમજાય? એક બળદની ડ્યુટી પૂરી થઈ ગયા પછી બળદને લોકો કાઢી મૂકતા નથી. વાત દેશની જ્યારે ઉંમર મોટી થઈ જાય છે ત્યારે લોકો
વયોવૃદ્ધ માણસના વૃદ્ધાશ્રમમાં મોકલે છે. હું તો આ દેશના વૃદ્ધાશ્રમમાં ગયો છે. લંડનમાં મારી કથા હતી તો લંડનમાં હું વૃદ્ધાશ્રમમાં પ્રવચન કરવા ગયો છું. ક્યાં પણ મેં ગયો છું. ઓલ્ડ પીપલ હાઉસ. ખબર નહીં શું થઈ ગયું છે. વૃદ્ધાશ્રમ બનાવ્યા છે એને વ્યાસ ગાદી ઉપરથી પ્રણામ, પણ એક સમાજનું કલમ છે. યાદ રહે. મારે વ્યાસપીઠ ઉપરથી ન કહેવું જોઈએ, પણ શિક્ષણ જો મળતું હોય ને તો ગમે એવી પ્રેરણા દેવાય. અવતાર અને બાગબાન પિક્ચર ખાસ જોજો. મારે એવું ન કહેવું જોઈએ, ખાસ એમાંથી પ્રેરણા મળશે. અને ગમે ત્યાંથી પ્રેરણા મળે. ગાંધીજીને પ્રેરણા ફિલ્મમાંથી જ મળી. એક જ વખત નાટક ગાંધીજી જોયું, સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, અને પછી ગાંધીજીએ સંકલ્પ કર્યો, જીવીશ ત્યાં સુધી હું સત્ય બોલીશ. એ હકીકત છે. બાગબાના અને અવતાર ફિલ્મ જોવાથી સંતાનોને પ્રેરણા મળે કે આજથી હું મારા માવતરને મારા ભગવાનની જેમ રાખીશ, તો શું ખોટું છે? ઘણી જગ્યાએ બન્યું છે.